જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવવાના છે મોમોસ। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો મેં કોબીને તો ઝીણી કટિંગ કરીને રાખી દીધી છે અને શિમલા મરચાંને ઝીણા ઝીણા કટિંગ કરી નાખશું। અને પણ આપણે પછી ગાજરને પણ ઝીણું ચોપ કરવાનું છે। તો મેં ગાજરને છોલી નાખ્યું છે। તો ઉનાળામાં તો લાલ ગાજર ના મળે, તો આ ઓરેન્જવાળા ગાજર મળે છે અહીંયા તો મેં એ લીધા છે। એને ગ્રેટરથી ગ્રેટ કરી નાખીશ। ગાજરને લસણ આપણે નાખવાનું છે અંદર। ગાજર આપણે ગ્રેટ થઈ ગયા છે। તો મેં એક નાની એવી ડુંગળી પણ કટિંગ કરી નાખી છે। અને હવે આપણે મેદાનો લોટ બાંધી લઈશું મોમોસ માટે। તો 1 ચમચી મેં મીઠું નાખ્યું છે જરૂર પ્રમાણે, અને 1 પાઉં તેલ નાખવું। જેટલું બનાવતા એના આધારે આપણે નાખવાનું છે। અને થોડું થોડું પાણી નાખતું જવાનું, બાંધતું જવાનું છે। અને થોડું વધારે એને મસળવાનું હોય છે, મેદો હોય એટલે। તો આપણે એને થોડી વાર એને મસળવો પડશે, 10-15 મિનિટ, તારે એકદમ સ્મૂથ બનશે એટલો આટો। પછી થોડી વાર આપણે ઢાંકી દઈશું 10 મિનિટ જેવું। પછી આ બધું તૈયાર થઈ ગયું છે। તો આપણે 1 પાવ મેં તેલ લીધું છે, એને થોડુંક આપણે એને ફ્રાય કરી નાખવાની છે બધા વેજીટેબલને। તો હવે તેલ ગરમ થઈ ગયું છે। તમે અમે બીજું કાંઈ નાખવાનું તો હોતું નથી। એ લસણ અને લીલા મરચાંની વાટીને નાખી દીધા। અને બધા આપણે જે વેજીટેબલ નાખવાના હતા, લીલા ધાણા, શિમલા મરચાં, ગાજરને, કોબીજને, આપણે એને 1-2 મિનિટ માટે આપણે એને કૂક કરી લઈશું। તો એમાંથી પાણી બધું નીકળી જાય। કાળા મરીનો પાવડર નાખ્યો છે, મીઠું નાખ્યું છે, પાસ્તા મસાલો થોડો નાખ્યો છે સ્વાદ આવે એટલે, અને ઓરેગેનો પણ નાખ્યો છે મેં તો। એનાથી બહુ મસ્ત ટેસ્ટ આવે છે મોમોઝમાં, લીલા ધાણા નાખી। અને આપણે હવે નાના નાના લોવા લઈ, મેદો જલ્દી વણાતો નથી તો મેં થોડો મેદાનો લોટ લઈ અને એને થોડો લગાવ્યો એટલે જલ્દી વણાઈ જાય। મેં ગ્લાસથી નાની નાની પૂરી બનાવી। મારા નાનો બાબો છે, એને બહુ પસંદ છે એટલે મેં થોડી બનાવી એના માટે। પછી આપણે એમાં બેટર ભરી અને મોમોસને પેક કરી નાખવાના છે। પાણી વગર જ પેક થઈ જાય, બિલકુલ ફૂલતા નહીં મારે તો। થોડો આપણે મેદો લગાવો એટલે જલ્દી વણાઈ જાય, નહીંતર મેદો જલ્દી વણાતો નથી। એ બધી પૂરીઓ વણી અને રાખી હતી, અને પછી મેં કીધું ભરી નાખીશ। પછી આપણે એને બાફવા મૂકવાનું છે ઢોકળિયામાં। તો હવે હું બધું એનો ભરી નાખીશ અને પેક કરી નાખીશ। બધા મોમોસ આપણે એવી રીતે જ પેક, જે તમને શેપ પસંદ હોય। મેં લાંબો શેપ કર્યો, કોઈ ગોળ લુઓ પણ બનાવે છે। ઢોકળિયામાં પાણી ગરમ થઈ ગયું છે, તો આપણે પ્લેટમાં થોડું તેલ લગાવીશું તો ચીપકે ના। અને પછી આપણે બધા મોમોસ એમાં રાખી દઈશું। 15-20 મિનિટ જેવું આપણે એને કૂક કરવાનું છે ધીમા તાપે। ઢાંકણ ઢાંકી તો આપણા મોમોસ તો મસ્ત બફાઈ ગયા છે, ચીપકતા નથી। તો આપણે બધા એમાં કાઢી લઈશું ચમચીથી। ઉનાળામાં બાળકોને તો કંઈક બધા ખાવાના બહુ નખરા હોય છે, કંઈક આવું બનાવીને આપો તો ખાઈ લે આરામથી। અને અર્ણવને આપ્યું હતું કે મમ્મી બહુ મસ્ત ટેસ્ટી બન્યા છે। બાય।